અને હવે આ સાથે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાહુલ ગાંધી સાથેના દુર્વ્યવહારનો મામલો, જેમાં જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। કાર્યકરોએ યુપી સરકારના પૂતળાનું દહન કર્યું છે। તો જે રીતે જોવા મળી રહ્યું છે, દેશભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં પણ તમામ શહેરોમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો સુરત, વડોદરા અને ત્યારબાદ હવે જામનગર શહેરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જે રીતે જોવા મળી રહ્યું છે, યુપી સરકારના પૂતળાનું દહન કરીને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો જામનગર શહેરના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં રાહુલ ગાંધી સાથે જે રીતે દુર્વ્યવહાર થયો તે મુદ્દાને લઈને હવે જામનગરમાં પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને રસ્તા ઉપર યુપી સરકારના પૂતળાનું દહન કરીને તેઓ વિરોધ કરી રહ્યા છે।